અને હું છે ને અહીંયા પંચર કરતો હતો ને એટલે આ ગાડી આડી પડી હતી. અરે ચોર! શું મજાક કેટલી મસ્ત જિંદગી નહીં? હેલ્પિંગ નેચર. શું કરીશું? હેલ્પિંગ નેચર જાનવી. આમ તો તું નકામો છે પણ માલ એક નંબર પટાયો છે માલ. તે કઈ વિચાર્યું કરિયરનું? હું કેનેડા જાઉં. કેનેડા? કેનેડા. તમારું રિઝ્યુમ તો ઘણું સારું છે બટ તમને એક્સપિરિયન્સ નથી સો અમે તમને નહીં લઈ શકીએ. અરે સર વાતને સમજો. તમે ફ્રેશરને ચાન્સ આપશો ત્યારે એક્સપિરિયન્સ મળશે ને. તમે પણ તો એક ટાઈમ પર ફ્રેશર જ હતા. પહેલેથી તો કોઈને એક્સપિરિયન્સ નહીં મળે સર. થેન્ક યુ. સોરી યુ કેન લીવ. આ શું સવારમાં ત્યાં નાટક ચાલુ કર્યું? અરે નાટક નહીં, હું કેનેડા જવાનો. કેનેડા તો ત્યાં તો બધું મારે જાતે જ કરવું પડશે ને, એટલે ખાવાનું બનાવું છું, એક્સપિરિયન્સ લેવું છું. આ 2 દિવસનો ચસ્કો છે તારો કેનેડાનો. થોડા દિવસમાં કતાર ગામમાં જોબ કરતો દેખાશે તું. તો મમ્મી, અરે અહીંયા આવ તો. હજુ તો લોટ કેમ નથી બંધાતો? અરે દીકરા, આનો લોટ ક્યાંથી બને? કેમ? આ રવો છે, આ લોટ છે કઈ? આની રોટલી નહીં બને, આનો તો શીરો બને દીકરા. ગરમા ગરમ શીરો અને શીરા ઉપર સેવ. ઓ કાકા, કોણ બોલ્યું શીરો? તમારે શીરો ખાવાનો નથી. આ પેટનો ઢેરો ઓછો કરો. બધા ફેમિલી ફંક્શનમાં મને ચીડાવે છે કે ભાવના આ કયો મહિનો. ચૂપચાપ બેસી જાઓ. અરે પણ દીકરા, તને આ શું શોખ ચડ્યો છે રસોઈ બનાવવાનો? જ્યારે ઘરમાં 2 લેડીઝો હોય અને છોકરાને રસોઈ કરવાનો શોખ ચડે તો સમજી લો કે છોકરો ઘર જમાય જ બનવાનો. ઓ જારી બુદ્ધિ. અરે શોખ એને કેનેડા જવાનો ચડ્યો છે એટલે ખાવાનું બનાવવા મંડી પડ્યો છે. મમ્મી આજે તું ડાઇનિંગ ટેબલ પર મસ્ત આરામ કર. આજે તારો જીગર ખાવાનું બનાવશે. ચાલો, એટલે આજે મારો ઉપવાસ. ઓકે, તું નહીં ખાતો. જીગા, હું તો મસ્ત પેટ ભરીને ખાવાનો છું. યો, ધેટ્સ માય અંકલ બ્રો. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ઓ મારી માટે જય શ્રી રામ ની બોલ, હર હર મહાદેવ બોલ. કેમ? આ તારો છોકરો જમવાનું બનાવે છે. અરે વાહ, મારો રાજકુમાર ખાવાનું બનાવે છે. અરે વાહ, મને બહુ ટાઈમ પછી ટેસ્ટી ખાવાનું મળશે. લો, આજે તો તમે એકદમ પેટ ભરીને ખાવાના. માસ્ટર શેફ જીગાએ બનાવ્યું છે. બરો પ્લેટ લો. દીકરા, આ શું બનાવ્યું? આ મીઠી ભાત. મીઠી ભાત? એ શું છે? દીકરા, સૂર્યવંશમ પિક્ચર જોયું? હા. લાગ્યું જ. અરે દીકરા, એ પિક્ચરમાં એ લોકો ગરીબ બતાવેલા, એ લોકોને તો રાશન નહીં હતું એટલે એને મીઠી ભાત બનાવેલી. આપણે તો આટલું બધું રાશન ભરેલું છે, ઘઉં, ચોખા, દાળ. એક કામ કર, પેલા હીરા ઠાકુર ની જેમ મને ઝેરવાળી ખીર આપીને મારી લાગ. ઓ પપ્પા, ચીલ, શાંતિ રાખો. આ બીજું બધું બી છે, એ ખોલો. લો, આ ટેસ્ટ કરો. આજુ માસ્ટર શેફ જીગરે બનાવ્યું છે. આ શું છે? આ વઘારેલા રીંગણા છે. દીકરા, આ વઘારેલા રીંગણ નથી, બરેલા રીંગણ છે. દર વખતે આપણે વઘારેલા રીંગણ તો ખાઈએ જ છે ને. આ વખતે બળેલા રીંગણ ટ્રાય કરો. શું ખબર, મજા આવી જાય. પણ એવું થોડી હોય દીકરા. છોડો, રવા દો. મને ખબર જ હતી કે તમને છે ને મારી આ ઇટાલિયન ગુજરાતી ડીશ ફાવવાની જ નથી, એટલે મેં તમારી માટે એક મસ્ત ટેસ્ટી વસ્તુ બનાવીને રાખેલી છે. શું?
આ મેગી ખાવાનું હતું તો પહેલા જ બોલી રહ્યું છું અમને. અરે દીકરા તું ક્યાં જાય છે? અરે મમ્મી કેનેડા જવાનો હવે કેનેડા તો પછી દોસ્તારોને થોડો ટાઈમ આપો કે નહીં? આ જવા દે જવા દે. અમને તો કલકલ જ દેખાય આખો દિવસ. મગન કાકા શું થયું? અરે મેં સાંભળ્યું કે તું કેનેડા જવાનો છે. હા કેનેડા તો જવાનો છું, પણ તમને કોણે કીધું? ધ્રુવીએ. ધ્રુવીએ. પણ તમે વિચાર્યું કે ધ્રુવીને કોણે કીધું? મિસ્ટર જીગર તમારી એક્ઝામ તો સારી ગઈ છે ને? અરે એક્ઝામ તો એકદમ જબરજસ્ત ગઈ છે. તો પછી તૈયારી કરો કેનેડા જવાની. ભાઈ તમે લોકો અહીંયા બેઠા છો, મેં આપણા અડ્ડા પર શોધતો હતો તમને. નવી બેઠક છે ભાઈ. મારો ભાઈ કેનેડા જવાનો ને ગોરી ગોરી પટાવવાનો. હે जीगा तू कनाडा चलो? हाँ वादा किया था तुमने कि तेरे खाने का सारा बिल मैं भरूंगा. वादा किया था तुमने कि तेरे खाने का सारा बिल मैं भरूंगा. तू कल चला जाएगा तो मैं क्या करूंगा. લો બોલો, આને તો એના બિલ્લી જ પડેલી છે. મેં કેનેડા જવાનો, એનું તો કઈ પડેલી જ નથી. अरे जीगा એવું નથી તો અચ્છા તું કેનેડા જાય છે? હા એકવાર તો કીધું. અરે મારો ફ્રેન્ડ ત્યાં જ છે કેનેડામાં છેલ્લા 5 વર્ષથી. હે અરે હા હમણાં વાત કરાવીએ. ચલ ઓળખાણમાં ભાઈ બરો વિડિયો કોલ કરું. હે કઈ 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 પૂછવાનું હોય તો પૂછી લે. પૂછી લે. બરોબર લાગે છે. રિંગિંગ રિંગિંગ. અરે ઉઠાયો. હાય. આ મારો ફ્રેન્ડ જીગર ને આજે જયરાજ. અરે ભાઈ ઓ જયરાજ નહીં, જેકી બોલ બ્રો. કેનેડા અરે એ જ હવે જેકી કેનેડા જઈને જેકી થઈ થોડો ગયો. થઈ જાય. અને થોડા ડાઉટ્સ છે એ થોડા ક્લિયર કર લે. ભાઈ હું કેનેડા આવવાનો છું. હાય હાય જેકીભાઈ, તા કેનેડામાં તો ફૂલ જલસા જ કરતા હશો હે ને? અરે જલસા એટલે એકદમ હેવી માના જલસા ભાઈ. અહીંયા તો ઉઠો ખાઓ ને મોજ કરો બસ. ઓહો એટલે એમ તમને જોબ મળી ગઈ ખરી? લે ભાઈ 2 મહિનાથી છેલ્લે મેનેજર છું ભાઈ. ક્યાં વાત હે ક્યાં વાત હે. એટલે એમ શું કામ કરો એમ? તમે કામ શું કરો તા? મારું કામ છે ને એકદમ ક્લીન કામ છે, આમ બધું એકદમ ક્લીન હોય. ઓહો ક્લીન કામ. અને પાછું બેસીને બી નહીં, ઊંઘીને કામ કરવાનું. બોલ બ્રો. ઊંઘીને સુતા ઓહો એટલે જ બધા કેનેડા જાય, એકદમ ફૂલ આરામ વાળું કામ. એટલે ત્યાં બહુ પ્રેશર નહીં આપે ને કામમાં? એમ તમારે પ્રેશરમાં રહીને કામ કરવાનું, એક ઓફિસમાં કામ કરવાનું એવું ખરી? એમ બંધ 4 દિવાલ? ના ના બ્રો, અહીંયા છે ને ફૂલ હવામાં કામ કરવાનું, નેચરલ હવામાં બહાર એકદમ તમારા મન મુજબ. વાહ જેકીભાઈ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. હું બી જલ્દી આવું જ છું. કમિંગ સૂન ટુ કેનેડા. હા આવો કમ ઓન. થેન્ક યુ. વાત કરીને સારું લાગ્યું. મોસ્ટ વેલકમ. એ કામ કર ચાલ. હા સર. ક્લીન કામ છે, આમ બધું એકદમ ક્લીન હોય. અને પાછું બેસીને બી નહીં, ઊંઘીને કામ કરવાનું. બોલ બ્રો. બ્રો અહીંયા છે ને ફૂલ હવામાં કામ કરવાનું, નેચરલ હવામાં બહાર એકદમ તમારા મન મુજબ. મજા આવી વાત કરીને. અરે ચલ ભાઈ, ત્યાં જવાના. એક મિનિટ જીગર, શું થયું? યાર તું કેનેડા તો જાય છે, હા, પણ તે કંઈક વિચાર્યું? શેનું? જાનવીનું શું? જો તું ખોટું નહીં લગાડતો, બટ યાર જાનવીને તું એનો રસ્તો દેખાડી દે ને બધું ક્લિયર કરી દે. હું તો ક્લિયર જ છું. તું તારા કરિયર માટે જ જાય છે ને? હા. હા તો પછી તું ત્યાં જઈને સેટલ થઈ જા, અને પછી મને પણ બોલાવી લેજે. આપણા મેરેજ ત્યાં કરીશું અને બેબી પણ ત્યાં પ્લાન કરીશું, એટલે એનું ગ્રીન કાર્ડ પણ મળી જાય. જાનવી તું સમજતી કેમ નથી યાર? અરે હું કેનેડા જાઉં છું. હા તો શું થઈ ગયું? અરે લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ થઈ જશે. અરે જ્યારે સવાર થઈને મારી આંખો ખુલશે ત્યારે તું થાકીને સુવાની તૈયારી કરશે, અને જ્યારે મારી રાત થશે ત્યારે તારો દિવસ. રોજ ખાલી વિડિયો કોલ પર વાત થશે, અને ટાઈમ નહીં આપવાના કારણે રોજ તું મારી સાથે ઝઘડશે. હું ક્યાં છું, કોની સાથે છું, શું કરું છું, રોજ જ મારે તને પ્રૂફ મોકલવા પડશે. અને મારો ફોન સ્વિચ ઓફ આવવા પર રોજ તારું દિલ તારા દિમાગ સાથે લડશે.
અને આમાં તું કેટલી હર્ટ થશે? હસવાની વાત નથી જાનવી. તારી બી કઈ લાઈફ છે, તારું બી કરિયર છે, તારા બી ગોલ છે. જીગર, મારો ગોલ તું જ છે. પ્રોમિસ. ડિસ્ટન્સ બદલાશે પણ પ્રેમ નહીં. આપણો સમય બદલાશે પણ હું નહીં. હા, મારા કોલ વધશે પણ આપણા ઝઘડા નહીં. તારી રહેવાની રીત ભલે બદલાય પણ તારા માટેની મારી જીદ નહીં. જાનવી, જીગર, આપણા દિવસો બદલાશે પણ નસીબ નહીં. જાનવી, વરસાદ આવવાનો એવું લાગે છે. તો શું તારો મેકઅપ ધોવાઈ જશે? તારી એક્ઝામ કેવી ગઈ? એક્ઝામ તો એકદમ મસ્ત ગઈ છે. અને રિઝલ્ટ ક્યારે આવે? રિઝલ્ટ કાલે જ છે. જોજે ને, એકદમ મસ્ત ટોપ કરેલું હશે ને. તો તું કેનેડા જવાનો. જાનવી, હેલો જીગર, રિઝલ્ટ શું આવ્યું તારું? મારું 12માનું રિઝલ્ટ તો 56% આવેલા. અરે ડોબા, ઊંઘમાંથી ઉઠ. આજે આઈએસ નું રિઝલ્ટ હતું તારું. ચેક કર. IELTS નું રિઝલ્ટ છે આજે. ઓ શિટ, ચલો જલ્દી. ઓ મમ્મી, પપ્પા, કાકી, કાકા, કાકા, મારું IELTS નું રિઝલ્ટ આવી ગયું છે. અરે, મારો IELTS એક્ઝામ આપેલી ને કેનેડા જવા માટે, એનું રિઝલ્ટ આવ્યું છે. ફેલ થયો હવે. જરીક શાંતિ રાખો ને. મમ્મી કઈ સમજાવ, તારા વરને સમજાવ કઈ. જોની ભાઈ, જોની ફટાફટ. જીગર 5.5 બેન્ડ. જીગર પાસ. અમને તો કાય ફુગ્ગો ફૂલાઈને બેહી જાય. તમે એને મસ્ત ખાવાનું બનાવો. આજે મારું ફેવરેટ. મેં આવ્યો ઓફિસ જઈને, મારે આગળની પ્રોસેસ કરવાની છે. ઓકે, કોંગ્રેચ્યુલેશન્સ મિસ્ટર જીગર. અરે થેન્ક યુ સો મચ મેમ. તો હું તમને આગળની પ્રોસેસ સમજાવી દઉં. કેનેડા જવાના આવે તો. તો મિસ્ટર જીગર, આપણે તમારી પ્રોસેસ સ્ટાર્ટ કરી દઈએ છીએ. તો એના માટે તમે તમારા બેંકમાં 15 લાખ ડિપોઝિટ કરવાના રહેશે. ઓકે? I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature and it haunts me somewhere much deeper. Anxiety filling up every space, no privacy, and silently it could build and build until you finally see, whoa, it's taking over, damn, no closure, moving closer, no exposure, I just wanna be a loner. Some can't stay sober, looking over all their shoulders, like moving boulders just to get out of the home. It sucks, I've had enough, I don't wanna feel the stuck under the rug, all my અરે જીગર, તું આટલું બધું ટેન્શન કેમ લે છે? અરે અમે બધા છે ને મિત્રો. હા, સંકટ સમયની સાકર. હા, અને જો જીગર, જ્યારે આખી દુનિયા સાથ છોડી દે ને, ત્યારે મિત્રોનો હાથ જ કામ લાગે. એટલે તમે બધા હેલ્પ કરશો, તમે લોકો? હા, તું ટેન્શન કેમ લે છે? અમે બધા મળીને હેલ્પ કરી લેશું. પૈસા એડજસ્ટ કરી લેશો? હા, થઈ જશે. અચ્છા, પૈસાની જ વાત છે ને? ઉર્વિલ, તારી પાસે કેટલા છે? હા, મારી પાસે 3500 તો છે મારી પાસે. 3500 આની પાસે છે. અને રહ્યો વિરલ, એની પાસે 1500 નું એડજસ્ટ થઈ જશે. અને રહ્યો હું,
હું તો લુખ્ખો છું નહીં. પણ જીગર પૈસાનો એડજસ્ટ થઈ ગયો ને 5000 રૂપિયા. હવે બચે કેટલા? 14,95,000 ખાલી. ખાલી 14,95,000 ખાલી. બે તારી 14 લાખ ફેમિલી જમી લેશે. એટલા રૂપિયા છે. 14,95,000 ખાલી. તો હવે એક જ જણ પૈસા આપી શકે એમ છે. કોણ? ઘાયલભાઈ. થેન્ક યુ. તમે નહીં તો મારું શું થતું? થેન્ક યુ ભાઈ. આ છે ઘાયલભાઈ, જેની એક ગર્લફ્રેન્ડ હતી પાયલ, જે એના પ્રેમમાં રમી ગઈ અને એના દિલને કરી ગઈ ઘાયલ. અને એ ત્યારથી ઘાયલ પ્રેમીઓની મદદ કરે છે અને આપણી પણ કરશે. પણ તારે એક વાતનું ધ્યાન રાખવું પડશે. શું? કે એને ખબર નહીં પડવી જોઈએ કે તું રિલેશનશિપમાં છે, એટલે તું સિંગલ છે. ઓકે. સિંગલ? અને જા અને સિંગલ બનવાની એક્ટિંગ કર. શું થયું? બ્રેકઅપ. હે, બ્રેકઅપ? આજકાલ દેશમાં વિકાસ કરતા વધારે બ્રેકઅપ થાય છે. એમાં શું મોટી વાત છે? ભાઈ છોકરી છોડીને ગઈ. છોકરી છોડીને ગઈ. અરે ચાલુ થા ફટાફટ. કરવાની હતી મારી સાથે લગન, કરી ગઈ એના પ્રેમમાં મગન, બધા અરમાનો પર પાણી ધોડી ગઈ, સાલી અડધા રસ્તે મને એકલો છોડી ગઈ. કેટલા થયા? લાખ. 1 લાખ. હવે જો તારો ભાઈ મચા મારી સાથે સાથે બીજા 3 સાથે વાત કરતી હતી. રોજ વગર કામનું મારી સાથે લડતી હતી. મારી રિસ્પેક્ટ નહીં કરતી હતી. મને ટોક્સિક કહેતી હતી. મને છોડીને બધાને પપ્પી કરવા દેતી હતી. રોજ ખાવાના, પેટ્રોલના, રિચાર્જના, મૂવીના બધા પૈસા મારી પાસે લેતી હતી. મારું ઇન્સ્ટાનું એકાઉન્ટ એનામાં ઓપન રાખતી અને એનું મારામાં ઓપન નહીં રાખવા દેતી. કેટલા થયા? કેટલા? 10,000 ખાલી. 10,000 જ બાકી. હવે છગ્ગો મારું જો. છગ્ગો એનો બેસ્ટ ફ્રેન્ડ પણ હતો. हमारे प्यार का एक तार ढीला था, मुझे लगता था उसे इस बात का कोई सिकवा गिला था. लेकिन मुझे क्या पता उस हरामजादी को मेरे जैसा कोई दूसरा मिला था. पैसा बचे गया, मैंने कहा આટલા છે, હવે લઈ જાઓ. 10. તારા જીવનમાં તો છોકરીના લીધે બહુ દુઃખ છે. અરે ઘાયલ ભાઈ, આ તો કઈ નથી, હજુ બીજું તો ઘણું બધું દુઃખ છે. તો એક વાતનો જવાબ આપ. હા બોલો ને. અત્યાર સુધી કેટલા બ્રેકઅપ થયા? 5. 5? તો પ્રેમ કેટલી વાર થયો? 6. હે? 5 વાર બ્રેકઅપ,
6 વાર પ્રેમ. અરે 5 તો ગર્લફ્રેન્ડ અને 1 મારી માં. માં પહેલા, હંમેશા પહેલા. એ જીવે છે હજી. લેટેસ્ટ બ્રેકઅપ ની ડેટ કઈ હતી? 8 જૂન. બ્રેકઅપ નું રીઝન? પ્રિયા. અત્યારે તારી કોણ છે? જાનવી. એ તારી કોણ થાય? ગર્લફ્રેન્ડ. કઈ તું? એટલે ગર્લફ્રેન્ડ. સિંગલ નથી ને તું? મજૂર ને ખોટા અને ઘાયલ ભાઈ ને ગુનેગાર ને સોટા શીખવાડવાનું નહીં. જુઠ્ઠું. ઘાયલ ભાઈ ને જુઠ્ઠું. પૈસા મોક અને નીકળ. ભાઈ એવું નહીં કરો. હવે બીજી વાર આવું નહીં કરું, પણ આ વખતે પૈસાની બહુ જરૂર છે, પ્લીઝ. રે નીકળ. નહીં કરો ઘાયલ ભાઈ, એવું પ્લીઝ આપો ને. મોક પૈસા નીકળ. પૈસા મોક. હા 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 ઘાયલ ભાઈ. રે નીકળ. નીકળે નીકળ. આ મારી આખી આવી ગયો દીકરા. જીગા, કેનેડામાં મસ્ત મસ્ત લોકેશન શોધ્યું છે ને બધી જગ્યા પર ફરીને આવજે. કામ તો કરવાનું પણ ફરવાનું પણ. હા, તારા કાકાએ ફરી ફરીને જ મને પટાવેલી. અરે મારો દીકરો કેનેડા જવાનો છે, એના માટે મેં ફેવરેટ શીરો બનાવ્યો છે. આવી ગયો મારો દીકરો. તારા માટે મેં તારો ફેવરેટ શીરો બનાવ્યો છે દીકરા. મારો દીકરો કેનેડા જવાનો છે. કેનેડા નથી જવાનું. હા, હું કેનેડા નથી જવાનું. કેમ? ચાલો, મને ખબર જ હતી કે આનું કેનેડાનું ફૂસફૂસ શું થવાનું છે. Mr. Jigar, યસ સર. come in. Hello, sir. Hi, Mr. Jigar. Hi. Okay, please sit. રિઝ્યુમ તો ઘણું સરસ છે. તમે એન્જિનિયરિંગ કરેલું છે અને એકાઉન્ટન્ટની જોબ માટે એપ્લાય કરો છો? એની રીઝન પર્ટિક્યુલર? ઓકે, it's our pleasure to get employee like you. We'll start from today. Okay, sir. Thank you. Mr. Jigar, very good performance. And this is what we expect from you. આવી રીતે કામ કરતા રહો તો તમારું પ્રમોશન દૂર નથી. મિસ્ટર જીગર. યસ. તમે મિસ્ટર જીગર છો? હું છું. હાલો, તમારું કુરિયર છે. હા શું? હેલો, એક્સક્યુઝ મી. હેલો, મારું એન્વેલપ અહીંયા.